મોટા બેન, આ તમને મારી અને મોહિતની ગેરહાજરીમાં તમારી બંને બહુ સાચવે તો છે ને? આ તમારું ચા પાણી જમવાનું બધું રેગ્યુલર આપે છે ને? હા ફઈ, તમને કંઈ તકલીફ હોય તો મને અથવા પપ્પાને બિંદાસ કહી દેજો, મૂંઝાતા નહીં. હા તે હાચવે જ ને જખ મારીને. એ મારા ભાઈનું ઘર છે, એ બેયના બાપનું ઘર નથી આ. બેન, આમ તો મારી બે બહુ સંસ્કારી અને સમજુ છે, એમ તો કંઈ કહેવું પડે એમ નથી અમને. પણ આ તો બે બહાર ગઈ છે ને એટલે ખાનગીમાં તમને પૂછ્યું. પપ્પા, હું ખોટું નથી કહેતો, પણ રીમા ભાભી અને નિકિતા એ બંને ફઈને સગી માં જેમ રાખે છે અને ફઈને કોઈ વાતનું ઓછું નથી આવવા દેતા. સાચી વાત ને ફઈ? શું એ બે વહુઓ બહુ સંસ્કારીને સમજુ છે એમ? તંબુરો, એ તો એક વરસથી હું એની હારે રહું છું ને એટલે ટોકીને સુધાર્યું છે બેવને. અને તમને બેવ બાપ દીકરાને કહી દઉં છું કે એ બેવને માથે ન ચડાવતા, નહીં તો હાથમાંથી જાય, સમજ્યા? મોટા બેન, આ તમે સમજો ને એવી બે વહુ નથી. પેલી કહેવત છે ને કે પુત્રના પગ પારણામાં અને વહુના પગ બારણામાં, બેમાં કોઈ કમી નથી. ભાઈ ગોરધન, આ તો તારા બનેવી પાછા થયા ને એટલે તમે મને અહીંયા પરાણે રહેવા લઈ આવ્યા. બાકી મારા દેરનો દીકરો તો મને રાખતો તો જ ને. અને બીજી વાત કે આ ઘરમાં મારો હક હિસ્સો તો છે જ ને, એટલે રહેવામાં વાંધો નહીં. મોટા બેન, આ તમે મિલકતની મોહમાયા છોડી દો ને. શું કામ મારું કર્યા કરો છો? એ ખાઈ પીને જલસા કરો ને. આ ફઈના લાકડા મહાણે પહોંચી ગયા છે, પણ મિલકતની લાલચ કેવી છે. મારા ફુવા 1 વર્ષથી ગુજરી ગયા છે, ત્યારથી બે વહુને હેરાન જ કર્યા કરે છે. બેટા મોહિત, તું કઈ બોલ્યો? હું વિચારતો હતો કે હવે મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હવે હું નીકળું. સારું બેટા, જા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મરી ગયું બે, મને ભૂખે મારવાનો ઈરાદો છે એનો. આ તો જોઈ લો એમ. તું ભાખરી બનાવી નાખ અને હું ચા બનાવી નાખું. પછી છે ને ફઈને બૂમ પાડીને નાસ્તો કરવા બોલાવી લઈએ. હા ભાભી. હજી નાસ્તો તૈયાર નથી કર્યો? અરે ફઈ, આટલો બધો ગુસ્સો કેમ કરો છો? અમે નાસ્તો તૈયાર કરીએ જ છીએ. તમે બેવ જણીઓએ નાસ્તો ગળસી લીધો અને મને ભૂખે મારવાનો ઈરાદો છે તમારો? અરે ફઈ, હજી અમારે નાસ્તો કરવાનો બાકી છે. સવારમાં થોડો લોટ હતો ને એટલે બાપ દીકરાને ભાખરી કરીને ખવડાવી દીધું. હવે રાતે અમારા બંનેનું થોડું માથું દુખતું હતું ને થોડી તબિયત બરાબર નહોતી એટલે લોટ દળવાનું બાકી રહી ગયું. હવે લોટ દળીને અમે ભાખરી કરીને તમને બોલાવવાના જ હતા, ત્યાં તમે આવી ગયા. પણ તમે એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? હા ફઈ, મોટા ભાભીની વાત બિલકુલ સાચી છે. એ હું અહીંયા મફતના રોટલા નથી તોડતી. આ મારા બાપની મિલકત છે અને તમારા બાપની નથી. આ ઘરમાં મારો પણ હક હિસ્સો લાગે છે. અને બીજું, તારો વર ફોજીમાં નોકરી કરે છે અને તારો વર માસ્તરની નોકરી કરે છે, એટલે તમને બેવને બહુ અભિમાન આવી ગયું છે કા? ફઈ, અભિમાનની વાત જ નથી, આ છે ને તમને વેમ છે ખોટો. ફઈ, અમે બંને તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, શાંતિ રાખો ને, બધું થઈ જશે. તમે બેસો, હમણાં તમને નાસ્તો આપીએ. જલ્દી લાવજો. ભાભી, આ ફઈજી છે ને આપણને ત્રાસ જ આપ્યા કરે છે. ત્રાસ ને ત્રાસ આપ્યા વિના તેને ખાવાનું પચતું જ નથી. તારી વાત સાચી છે. હવે છે ને આ ઘરમાં એનું બધું વધતું જાય છે. ભગવાન હવે એની ટાઢી માટી કરી દે ને તો શાંતિ. હે ભાભી, આ ટાઢી માટી એટલે શું? અરે ભગવાન એને ઉપર લઈ લે ને તો સારું એમ. ઓ, એવો મીનિંગ થાય? હા, હું કહું છું નિકિતા, આ
આપણા ફુવાજી સસરા એટલે જ મરી ગયા હશે આના કંકાસથી. તમારી વાત છે ને 110% સાચી છે. આપણા ફુવાજી સસરા તો બહુ સારા હતા, પણ આ કોંજણ કેવી થઈ છે એ બધું મૂકીને આવે. આપણે હજી ઘરમાં ઘણું બધું કામ પડ્યું છે. હાલ બે થઈને પતાવી દઈ. હા ભાભી, અંદર જઈ, નહીં તો આપણા ફૈજી છાનામાં આપણી વાતો સાંભળતા છે ને તો આપણા સસરાને હાંધા કરશે કે તમારી વહુ આમ કહેતી હતી, તમારી વહુ આમ કહેતી હતી મને. તારી વાત સાચી છે. આવડી નાની વાત હશે ને તેનો મોટો પહાડ કરશે. હાલ હવે તમે અંદર જાઓ, બહારથી કપડાં લેતી આવું. એ હા. નિકિતા, 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 હું શું કહું છું? તારું મોઢું જોતા જ લાગે છે કે તું કઈ મૂંઝવણમાં છે. શું થયું? કંઈ નહીં, એમ જ. હું તારો હસબન્ડ છું, મને પણ વાત નહીં કરે. બોલ. તો સાંભળો, તમારા ફઈ 1 વર્ષથી અહીંયા આવ્યા છે ત્યારથી મારું ને રીમા ભાભીનું જીવું હરામ કરી નાખ્યું છે એમણે. કેમ? ફઈએ કઈ કર્યું? તું મને વિગતવાર વાત કર. શું કહ્યું એમ? શું કહેવાનું બાકી રાખ્યું છે તમારા ફઈએ? આજે સવારે નાસ્તા માટે મને અને ભાભીને બંનેને ઝાટકી નાખ્યા. મને તો એવું લાગે છે કે આ ફઈને ગયા બહુની અમારા સાથે કોઈ દુશ્મની હોય ને એવું વર્તન કરે છે અમારી સાથે. મને અને ભાભીને તો સમજાતું જ નથી કે અમારે કયો રસ્તો લેવો. હા, ફઈએ તો હદ વટાવી દીધી છે હવે. પણ નિકિતા, ફઈ દુખિયારા કહેવાય, એના બોલિયા સામે ન જોવાય. તું શાંતિ રાખ, બધું સારાવાના થશે. અમે પણ સમજીએ છીએ કે ફઈ દુખિયારા છે, પણ એમાં અમારો શું વાંક છે? તારી વાત સાચી છે. વિના વાંકે કોઈને હેરાન ન કરાય. તમે બંને સમજુ અને સંસ્કારી છો એટલા માટે જ સહન કરતા આવ્યા છો. તો હવે છે ને તમે તમારા ફઈને સમજાવી દેજો, અમારાથી સહન નથી થતું. ક્યારેક પછી સામે બોલાઈ જશે ને તો પપ્પાને દુઃખ લાગશે કે મારી બેનની સાથે આવું વર્તન કર્યું. સારું, તું ચિંતા ના કર. ફઈ એકલા હશે ને ત્યારે હું એમની સાથે વાત કરી લઈશ. ઓકે? હવે તો ખુશ થા, સ્માઈલ. બેન, હવા કેટલી ટાઈટ પડે છે, ના ટાઢો પવન કેટલો વાય છે. હા હો, પણ છે ને સેમ ટાઈટ વધારે વાય ને એમ શરીરમાં નરવાઈ રે. એ સાચું. એ તમે બે હું આમ ખાલી હાથે આલ્યો આવી ધોયેલ મુલાની જેમ? કહેતા હોય તો પાછા વયા જાય. કા તમે કયો ને તો અહીં બેસી જઈએ અમે. ક્યાંક આ ત્રણેય મારી હાજરીમાં ઝઘડો ન કરી બેસે ને તો સારું. એ મારે ધર્મ સંકટ આવી બેસશે. ઉપરાણું કોનું લેવું? ઓહો હો હો, બંનેના જીભડાવ તો જો હાથ વેચના છે. એ 10 વાગ્યા, સાનો ટાઈમ છે, સા લઈને ન અવાય? બેન, હમણાં ચાલીને આવે છે. આ હવારમાં હું તમે રકઝક કરવા બેસી ગયા છો? ફઈ, તમે નાસ્તો કર્યો ને એને હજુ 2 કલાક જ થઈ છે અને અમે બંને એ જ પૂછવા આવ્યા હતા કે તમારે ચા પીવી છે તો બનાવી દઈએ. હા ફઈ, અમે આવ્યા એવા સીધા તમે તો વધાવી લીધા. એ તમે બેસે ને ગધેડિયું જેવી છો એટલે તમને તો કેવું જ પડે, નહીં તો તમે મને ભૂખી મારી નાખો. તમે કઈ બે ઓછું નથી. ઉઠતા બેન, એ હવે આપણે ગરડા થયા એટલે થોડી ધીરજ રખાય. એ આ દેવ જણ્યું મને ખાવા પીવા કપડાં લત્તા ને જરૂરિયાતની વસ્તુઓ દે છે ને એમાં કઈ મોટો ઉપકાર નથી કરતી. આ મકાનમાં મારો અડધો હિસ્સો છે, સમજ્યું ને બેવ જણ્યું? જાઓ હવે ચા બનાવી લાવો. બધુંય સમજાઈ ગયું છે, હમણાં આપી જાય તમને ચા. હાલ.
ફઈબા, તબિયત તો ઓકે છે ને? ઓકે ઈ વળી હું છે? હું કહે છે તું? અરે ભલામણા, આ તારા ફઈ અભણ છે અને અંગ્રેજીમાં ક્યાં કંઈ આવડે છે? એ જે કંઈ કહેવું હોય ને તારે ગુજરાતીમાં કહે તો ખબર પડશે ને. ઓકે પપ્પા. ફઈબા, ઓકે એટલે બરાબર. તમારી તબિયત બરાબર છે ને? હવે સમજ પડી? હા, હવે સમજ પડી. તબિયત સારી જ છે હો, ઉપરવાળાની દયાથી. અરે વો બેટા, આ તમારા હાથમાં શેની ફાઇલ છે અને શું કામ સાથે લેતા આવ્યા છો? હા નિકિતા, આ તું આપણા ઘરના દસ્તાવેજની ફાઇલ લઈને શું કામ આવી છે? આ બે વહુનો મકાન વેચવાનો ઈરાદો તો નથી ને? ખબરદાર જો મને પૂછ્યા વગર કઈ વેચાણ કર્યું છે તો. આ ઘરમાં મારો અડધો અડધ ભાગ છે. પપ્પા, તમે એક કામ કરો, અત્યારે ને અત્યારે વકીલને ફોન કરો. આ મકાન તમારા નામે છે ને તો તમે ફઈના નામે કરી આપો. કારણ કે મારો ભાગ છે એમ કહીને મારું અને નિકિતાનું મગજ ખાઈ જાય છે. આ મકાન એમના નામે થઈ જશે ને એટલે એમને શાંતિ થઈ જશે. હા પપ્પા, ભાભીની વાત સાચી છે. આ મકાન ફઈના નામે કરી દો અને આપણે ભાડે રહેવા જતા રહીએ. ભલે રહેતા ફઈ એકલા આ ઘરમાં. જ્યારે મરો ને ત્યારે મકાને ઠાઠીએ ભેગા બાંધતા જજો. નિકિતા, ફઈ આપણા વડીલ કહેવાય, એમની સાથે આવી રીતે વાત કરાય? બેટા મોહિત, હું આ બે વહુની વાતમાં સંમત છું. અને હા મોટા બેન, તમે મારા વડીલ છો અને મારા બનેવી ગુજરી ગયા અને તો હજી માંડ 1 વર્ષ થયું છે. આ મારી બે વહુ લક્ષ્મીનો અવતાર છે. અરે હું પાણી માંગું ને તો મને દૂધ હાજર કરે છે. આ તમારો લાલચુ અને ઝઘડાળુ સ્વભાવને લીધે અમારા ઘરમાં તમે કંકાસ કરાવો છો. એ હવે તમે સમજી જાઓ ને તો બહુ સારું છે. અને મને તો જાણવા મળ્યું છે કે અમારા બનેવી ગુજરી ગયા ને એ આ તમારા કંકાસના કારણે છે. તમે જમીન મારા બનેવી પાસે જ તમારા નામે કરાવવા માંગતા હતા. એટલે તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે શાંતિથી રહો અને અમને પણ શાંતિથી જીવવા દો. ગોરધન, તારા બનેવી એક દિવસ તાવ આવ્યો ને એમાં ગુજરી ગયા છે અને તું આ બે વહુની વચ્ચે મને નીચી પાડવાની કોશિશ ના કર. તું મારો ભાઈ છે. બસ મોટા બેન બસ, હવે બંધ કરો ને તો સારું છે. મારા બનેવીનું મોતનું કારણ તમે જ છો અને હું સારી રીતે જાણું છું. એ હવે લેવાય ને તો ભગવાનનું નામ લ્યો. એ હું તમને ફરીથી વિનંતી કરું છું કે સુખનો રોટલો શાંતિથી ખાઓ અને અમને ખાવા દો. બસ પપ્પા, તમે શાંતિ રાખો. અને ફઈબા, હવે તમે પાછા વળો ને તો સારી વાત છે. મારે શું પાછું વળવાનું છે? અત્યાર સુધી હું કહેતી આવી છું ને હજી પણ કહું છું કે આ ઘર મહા મહેનતે બનેલું છે એટલે હું એમને તો છોડીશ જ નહીં. અને આમાં મારો અડધો અડધ ભાગ છે ને એ હું લઈને જ રહીશ. ફઈબા, 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 આ સંપત્તિની લાલચ તો જુઓ. માણસને એક ના થવા દે.